હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના 10 વર્ષની ફળશ્રુતિ. લેખન અને રજૂઆત અનિલ પટેલ. ભારતની વધતી યુવા વસ્તીમાં અપાર સંભાવનાઓ છે, પરંતુ આ વસ્તી વિષયક લાભનો ઉપયોગ કરવા માટે યોગ્ય કૌશલ્યની જરૂર છે. કૌશલ્ય વિકાસ, તાલીમ, ઉદ્યોગ સાહસિકતા, વૈશ્વિક કાર્યબળ સજ્જતા અને પરંપરાગત વ્યવસાયોને પ્રોત્સાહન આપવા સરકાર યુવાનોને આર્થિક અને સામાજિક પ્રગતિના ચાલક બનવા માટે સશક્ત બનાવી રહી છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે પોતાની વિવિધ યોજનાઓના માધ્યમથી 2014થી અત્યાર સુધી 6 કરોડ ભારતીયોને વિવિધ કૌશલ્યની તાલીમ આપીને સશક્ત કર્યા છે, જેમાંથી 1.63 કરોડ લોકોને મંત્રાલયની મુખ્ય યોજના પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ઉત્પાદન, બાંધકામ, આરોગ્ય સંભાળ, માહિતી ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને રિટેલ સહિતના ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી છે. યુવાનોને નિઃશુલ્ક ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમ પૂરી પાડવાના હેતુથી 15 જુલાઈ 2015ના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરતા આ મુજબ જણાવ્યું હતું. देश का कोई नौजवान हाथ फैला करके कुछ मांगने के लिए तैयार नहीं है. वो दयनीय जिंदगी जीना नहीं चाहता, वो आत्मसम्मान से जीना चाहता है, वो गर्व से जीना चाहता है. ये स्किल डेवलपमेंट, ये हमारे गरीब परिवारों में एक नया आत्मविश्वास भरना और देश में एक नई ऊर्जा लाने का प्रयास, रोजगार के योग्य नौजवान को तैयार करने के लिए पूरा एक मैकेनिज्म, एक व्यवस्था, एक स्ट्रक्चर तैयार. इस मिशन के द्वारा उन सभी आवश्यकताओं को पूर्ति करने का प्रयास. 15 જુલાઈ 2025ના રોજ આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ મિશન દ્વારા કુશળ અને આત્મનિર્ભર યુવા દળના નિર્માણ માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે સ્કિલ ઇન્ડિયા મિશન એક પરિવર્તનકારી પહેલ છે, જે દેશભરના લાખો લોકોને સશક્ત બનાવી રહી છે. આ યોજના અંતર્ગત દેશના દરેક જિલ્લામાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. 2024માં મહારાષ્ટ્રમાં 500થી વધુ ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે દેશના યુવાનો આત્મસન્માનથી જીવી શકે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. ये हमारी सरकार है जिसने युवाओं में स्किल डेवलपमेंट की गंभीरता को समझा है. हमने स्किल डेवलपमेंट के लिए अलग मंत्रालय बनाया और भारत में पहली बार स्किल इसी एक विषय के लिए डेडिकेटेड मंत्रालय है. मतलब कि देश के नौजवानों के लिए डेडिकेटेड एक नया मंत्रालय है. अलग से बजट तय किया गया और अनेक योजनाएं शुरू की. આ યોજના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની મુખ્ય યોજના છે, જે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ NSDC દ્વારા લાગુ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં આ યોજનાએ સંગઠિત અને ઉદ્યોગલક્ષી તાલીમ દ્વારા યુવાનોની અપેક્ષા અને રોજગાર માટેની યોગ્યતા વચ્ચેનો અવકાશ પૂરવાનું કામ કર્યું છે. આ કાર્યક્રમ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પૂરતો મર્યાદિત ન રહેતા તેમાં તાલીમ, ઉદ્યોગ સાહસિક બનવા માટેની મદદ, વૈશ્વિક કાર્યબળમાં જોડાવા માટેની તૈયારી અને પરંપરાગત કળાને પણ સમાવી લેવામાં આવે છે. 2015-16માં પાયલોટ પ્રોજેક્ટમાં 20 લાખ ઉમેદવારોને કૌશલ્ય તાલીમના સફળ અમલીકરણ બાદ 2016થી 2020 દરમિયાન યોજનાનું વિસ્તરણ કરીને મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત જેવા ભારત સરકારના અન્ય અભિયાન સાથે જોડવામાં આવી. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના પ્રથમ 3 તબક્કાને 2015-16થી 2021-22 સુધી લાગુ કરવામાં આવ્યો હતો. બીજા તબક્કાનું વિસ્તરણ કરીને તેમાં મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનને આવરીને 1 કરોડ 10 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી, જ્યારે ત્રીજા તબક્કામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સંકલન સાધીને ચોક્કસ તાલીમ આપવામાં આવે. 2022થી આ યોજનાનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે, જેમાં 11 જુલાઈ 2025 સુધીમાં 25 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. યોજનાના આ નવીનતમ તબક્કામાં ડિજિટલ ટ્રેકિંગ, AI આધારિત એનાલિટિક્સ જેવા પાસાને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના વિશેષ અને પુનઃ કૌશલ્ય સહિતની ટૂંકા ગાળાની તાલીમ દ્વારા કૌશલ્ય વિકાસ કરે છે, જેમાં 15થી 59 વર્ષની વય જૂથના લોકો ભાગ લઈ શકે છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ 38 ક્ષેત્રોમાં 1 કરોડ 63 લાખથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 45% મહિલાઓ છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગમાંથી આવે છે. એક સમયે શિક્ષણ અને તકોથી વંચિત યુવાનો હવે કૌશલ્ય દ્વારા પોતાના ભાવિને પુનઃ આકાર આપી રહ્યા છે. કૌશલ્યની અછતને પૂરી કરીને, નવીનીકરણને પ્રોત્સાહન આપીને અને રોજગારીની નવી તકો સર્જીને કૌશલ્ય ભારત મિશન આત્મનિર્ભર અને વિકસિત ભારતનો માર્ગ મોકળો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે ફેબ્રુઆરી 2025માં સુધારેલા સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામને 8,800 કરોડ રૂપિયાના રોકાણ સાથે 2026 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામમાં હવે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાનો ચોથો તબક્કો, પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ અને જન શિક્ષણ સંસ્થાન યોજનાને સમાવવામાં આવી છે.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના 10 વર્ષની ફળશ્રુતિ વિષય પર સમાચાર સમીક્ષા. લેખન અને રજૂઆત અનિલ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.